જે લોકોના નામ રહી ગયા છે કે નથી રહી ગયા એને કઈ રીતે ચેક કરવું? જે 73 લાખથી વધારે મતદારોના નામ કમી થયા છે એમાં તમારું નામ છે કે નહીં એ ચેક કરવા માટે સરળ ઓનલાઈન ઘરે બેઠા તમારા મોબાઈલમાં જ તમે ચેક કરી શકો છો. એમાં તમારે વેબસાઇટમાં ceo.gujarat.government.in અથવા voters.eci.government.in આ બંનેમાંથી કોઈ પણ એક વેબસાઇટ તમે ખોલો અને બાદમાં ઇલેક્ટોરલ રોલ્સ 2024 નામના એ ઓપ્શન પર ક્લિક કરો. બાદમાં તમારો જિલ્લો, તમારી વિધાનસભા છે તમે સિલેક્ટ કરો અને આગળ તમારા વોર્ડની અથવા તમારા પૂરા ગામની અથવા પૂરા ગુજરાતની અથવા તમારા પોતાનો પર્સનલ છે એ મત ચેક કરવા માટે છે તમારા ચૂંટણી કાર્ડના નંબરથી પણ તમે ચેક કરી શકો છો. અન્યથા તમે એ ચૂંટણી કાર્ડનો નંબર પણ તમારી પાસે નથી તો તમારો મોબાઈલ નંબર જે તે ફોર્મ તમારા ઘરે આવ્યું હતું એમાં એ નંબર તમે જો આપ્યો છે તો એ નંબર નાખીને પણ તમે તમારું ચૂંટણી કાર્ડ કે આ એસઆઈઆરની કામગીરીની જે ડ્રાફ્ટ યાદી છે એમાં તમારું નામ ચડ્યું છે કે કેમ એ તમે ચેક કરી શકો છો અને ડિટેલમાં પૂરી માહિતી છે એ જોઈ શકો છો. આ રીતે તમારું નામ છે કે નહીં તમે ચેક કરી શકો છો. સાઈડમાં તમને ડેમો પણ હું તમને સ્ક્રીન રેકોર્ડિંગથી તમને બતાવી રહ્યો છું.